મીરાબાઈનું ભજન છે. બીજી કડીઓમાં કહે છે કે સતીને ગુણકા બેઉ રે રંગે રૂપે એક છે. સતી એની સેવા થકી વર્તાય. જ્યારે તમે સદગુરુની ખોજમાં નીકળો, ગુરુની ખોજમાં નીકળો, ત્યારે આ આત્મા તમારે ઓળખવાના છે. એના સ્ટેપ બતાવ્યા છે કે કેવા તમારે ગોતવા. તેને સતી અને ગુણકા બેઉ રંગે રૂપે એક છે. તેના રંગે એક છે, રૂપે એક છે. તેને વર્તવા કઈ રીતે, કે આ મારા ગુરુને યોગ્ય છે, એવી રીતે આત્માને ઓળખવો કઈ રીતે, તો કે એની સેવા થકી વર્તાય. એની જે સેવા કરતા છે ને, એ સેવા ઉપર તમને ખબર પડી જાય. કીડિયારું પૂરતાય છે, પોતે ખાઈને બીજાને ખવડાવી દેતા હોય છે. બધી વસ્તુ પડી, નગર કાજુ બદામનો ઢગલો પીડ્યો હોય તે સાઈડમાં મેળ દે, બીજું ખવડાવે એમ નહીં. ગમે તે વસ્તુ ખાઓ, ખાઈ જાઓ. આ બધા એના પ્રકારો બતાવે છે કે સામેનો આત્મો જે તમને પરમાત્માને મેળવવા માટેનું સ્થાન છે, રસ્તો છે, જે આપણે એને ગુરુ કહીએ, કે જે આપણે પરમાત્મા સુધી પહોંચાડે, એને આપણે ગુરુ કહીએ, સદગુરુ કહીએ. એનો આત્મો કેવો છે એને ઓળખવાની વાત કરે છે. એટલે છેલ્લી કડીમાં એમ કહે છે કે ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા, દેજો અમને સંત ચરણમાં વાસ. સંતોના ચરણમાં અમને વાસ આપજો. અમારો નિવાસ સ્થાન હંમેશા સંતોના ચરણમાં રાખજો. શું કામે? કે સંત છે ને, એ બધું મેલી સંસાર છોડી અને જગતનું જ્ઞાન થવા માટે હોય તો માણસોના ચરણોને વાસ દે, ગુરુ મળે અને એવો આત્મો ઓળખી લઈએ અમે અને એમને પરમાત્મા સુધી પહોંચાડે. એટલે એના સ્ટેપ બતાવ્યા છે કે હંસલો ને બગલો ગોતવા જાઓ તો આત્મો ઓળખવા જાઓ ત્યારે આત્મો કેવો હોવો જોઈએ, તો કે કાગડો ને કોયલ જેવો એનો આત્મો હોવો જોઈએ. પછી પાછા એમાંય કોયલ મીઠું મીઠું બોલે, એનો અર્થ એવો નથી કે કોયલ બની ગઈ. એમાંય પાછું બીજું ભજન એક એમાં તમને કહે છે કે દોરંગા ભેગા નવ બેહીએ અને ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં રંગ ઉતરે. બેદલ મુખથી મીઠા બોલે, એની વાતુમાં વર મન ડોલે. બેડીલા બેડલનો સંગ ન કરીએ. એટલે આવા મીઠા બોલા હોય તો એ કાગડા હોય. એમાં પછી એના પ્રકારો બતાવ્યા છે ને ગુણો બતાવ્યા છે કે તમારે કેવા ગુણકારી હોય એને ગુરુ કરવા. ખાલી મીઠું મીઠું બોલતા એટલે તમારે એમ નહીં માનો કે કોયલ જેવો અવાજ છે ત્યાં આપણે કોયલ જ છે. નહીં, એનો આહાર જોવાનો, એની બોલી, એનો આહાર અને એના લક્ષણો. સતી છે કે ગુણિકા છે, એના લક્ષણો કઈ પ્રકારના છે. આ 3 સ્ટેપ જે બતાવ્યા છે, એ 3 સ્ટેપ તમે લેહો ત્યારે તમને ખ્યાલ પડશે કે આ સતગુરુને યોગ્ય છે, આપણા ગુરુને યોગ્ય છે. આને પરમાત્મા જોયો છે અને આ આત્મો છે એ આપને પરમાત્મા સુધી પહોંચાડશે. એના માટે બાકી આપણે આ ફંદે ચડાવે ને ફીફા ખંડે તમારા આત્માને ઓળખો ને હંસલો આને કહેવાય ને બગલો આને કહેવાય, એ વાત બધી મિથ્યા છે. કારણ કે સામેનો આત્મો આપણે પહેલાં ઓળખીએ, એ આત્માએ પરમાત્માના દર્શન કર્યા હોય અને એ આપને દર્શન કરાવી શકે. બાકી આપણે એકલા મથીએ, આપણને ખબર જ નથી કઈ દિશામાં જવું છે, તો આપણે કઈ રીતે ઓળખાણ થઈ શકે? એને જેણે જોયા છે આપણે બતાવી શકશે. એટલા માટે એવો આત્મો કે કોણ હોય, તો કે કોયલ સમાન મીઠું બોલશે અને એવા વેણો બોલશે, હરિહરિ અલેખ ધણી હે ઠાકર. એના મોઢામાંથી કવેણ નહીં નીકળે, એવા શબ્દ નહીં નીકળે, ખોટું નહીં બોલે. ગુણોથી ભરેલો હશે. અને આહાર કેવો હોય છે, તો કે
હીરા મોતી સાચો આહાર છે. દૂધ દહીં જેના શુદ્ધ આહાર છે. પછી મજા આવે ત્યાં માછલી ગળી લે પગલા રૂપી રંગ તો બધાને એક જ છે. એટલે આવા એના ગુણકારી બધા બતાવ્યા છે કે તમે જે આત્માને ઓળખવા જાઓ એ આપણો આત્મો તો આપણને ખબર જ હોય, પણ સામેનો આત્મો જે ઓળખો એવો આત્મો હોવો જોઈએ, ગુણકારી હોવો જોઈએ. એના ગુણનો કોઈ પાર ન હોવો જોઈએ. એટલા બધા ગુણોથી ભરેલા હોવા જોઈએ કે આપણે ઉપરી હાથ મેલે ને તો આપણે 50% તો ગુણકારી થઈ જાય. આવો આત્મા આપણે પરમાત્મા સુધી પુગાડે. બાકી આ બધા ફીફા ખંડવાની વાતો છે. પોતે પોતાના દર્શન ન કર્યા, પોતે ઈશ્વરને જોયો ન હોય ને આપને કે તમે આમ કરો ને તેમ કરો. એટલે ભાઈ એમ થઈ જતું હોય તો બધાય ન કરી લે. કેટલાય સમાધિ લઈ લીધી, કેટલા પરને પામી ગયા. લાગડ કંઠીઓ બાંધી દીધી કાંઈ હું થઈ જાય. એક સેલો તો માંડ મૂંડતા બહુ થાય ત્યાં સેલા 8-10 કરતા 11 કરતા, બાકી તો એ સેલા મૂંડતા જ નહીં. આવા પરોપકારી આત્માઓ હતા. જય અલગ ધણી. હર હર મહાદેવ.